છે એનો ડેમો લઈશું. બહુ ડિટેલ ડેમો નથી દેખાડો, હાઈ લેવલ ઉપર એના કયા કયા ફીચર્સ છે એ આપણે અહીંયા જાણીશું. સૌથી પહેલાં તો આ જે જ્ઞાન મંડળનો સોફ્ટવેર છે બધા વોલેન્ટિયર દ્વારા જ સેવા આપીને બની રહ્યો છે. એટલે જેટલા બી બેકએન્ડમાં જેટલા બી લોકો કામ કરે છે બધા જ પોતાના ફ્રી ટાઈમની અંદર સેવા આપતા આપતા આ સોફ્ટવેરને મેનેજ કરી રહ્યા છે. એ સોફ્ટવેરના અમુક ઉપર છેલ્લે જે ફાયદાઓ તમને દેખાડી દો. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ સવાલ નથી કે જ્ઞાન છે એટલે જે કામ થતું હોય એના કોઈ બી જાતના આપણે પૈસા લેવાના હોય પોસિબલ જ નથી. બીજું વર્ક્સ ઓફલાઈન, આખો સોફ્ટવેર .NET ફ્રેમવર્ક ઉપર છે અને MS એક્સેસ ડેટાબેઝ યુઝ કરે છે. ઓફલાઈન વિધાઉટ ઇન્ટરનેટ કનેક્શન તમે આખો સોફ્ટવેર તમારા કમ્પ્યુટર સિસ્ટમ ઉપર યુઝ કરી શકો છો. જ્યારે જોઈએ ત્યારે સર્વર ઉપર કનેક્ટ કરો કે જેથી કરીને ડેટા તમારો સિંક્રોનાઇઝ થઈને અપડેટ થઈ શકે. બાકી કોન્સ્ટન્ટ ઇન્ટરનેટની જરૂરત હોતી નથી સોફ્ટવેરને. જ્યાં બી જોઈએ તમને તે હિસાબે એને ઓફલાઈન યુઝ કરી શકો છો. નો નીડ ટુ એડ ફૂલ બુક ડિટેલ્સ. વર્ષોથી આપણે આ કોન્સેપ્ટ ઉપર જ ચાલે છે કે એક માસ્ટર લિસ્ટ જ હોય. જાતે બુક એન્ટ્રી કરવામાં છે બે મિસ્ટેક્સ હોય છે કે સૌથી પહેલાં બધા લોકો અલગ અલગ રીતે બુક એન્ટ્રી કરે તો એમાં બુકના નામ લખવાની ભૂલ થઈ શકે અને સાથે આપણને ખબર બી નથી હોતી કે ભાઈ સંસ્કૃતની બુકની અંદર કઈ કઈ વસ્તુઓ છે. તો આ સોફ્ટવેરની અંદર પેકેટમાં જેટલી બી એન્ટ્રીઝ છે એ વિષયના નિષ્ણાંતો જ કરે છે. હું પોતે બી નથી કરતો. જેટલા બી નાની લોકો છે જેને બુકોની બારામાં બધી ખબર પડતી હોય છે એ લોકો એનું માસ્ટર લિસ્ટ મેન્ટેન કરે છે. આપણે એને એડિટ કરવાનો રાઈટ નથી. સજેશન આપી શકીએ છીએ બટ એ માસ્ટર લિસ્ટના કોન્સેપ્ટ ઉપર આખી વ્યવસ્થા ચાલે છે. બુક અને ગ્રંથ બહુ ડિટેલ્સ. એક ખૂબ યુનિક ફીચર એવો છે કે માત્ર બુકની વિગતો નથી હોતી અંદર બટ સાથે કોઈ ગ્રંથ હોય છે ને એની બી વિગતો અંદર લખેલી હોય છે. ફોર એક્ઝામ્પલ પદાર્થ પ્રકાશ કરીને જે બુક છે એની અંદર પહેલા ભાગની અંદર જીવ વિચાર બી છે ને નવતત્વની છે. આજે તમારી પાસે કોઈ કહેવા આવે કે કોઈને જીવ વિચારની બુક જોઈએ છે તો કેટલી બુક હશે કે જેને 12 નામમાં જીવ વિચાર લેવું હશે. આપણને હાર્ડલી જ કોઈ બુક હશે બટ અંદર જીવ વિચારો ને એવા ઘણા બધા પુસ્તકો હશે. તો આ સોફ્ટવેરની અંદર જ્યારે બી કોઈ બુકની એન્ટ્રી થતી હોય છે ને માસ્ટરમાં તો સાથે અલગ અલગ એન્ટ્રી એની અંદરના ગ્રંથોની બી થતી હોય છે. તો જેથી કરીને જેટલા બી લોકો જ્ઞાન મંડળ સંભાળતા હોય છે મારા જેવા લોકો એને એટલી બધી તો ખબર હોતી નથી કે ભાઈ આગમ ગ્રંથોના નામ શું છે કે કયા બુકની અંદર કયા કયા આગમ ગ્રંથો છે. તો જ્યારે એન્ટ્રી થતી હોય છે તો એની એન્ટ્રી એવી રીતે કરવામાં આવે છે કે બુકનું નામ તો હોય જ, બુકનું બીજું નામ હોય કે ગ્રંથોનું નામ હોય એ બધી બુકના માસ્ટર આઈડી સાથે આટલી બધી વિગતો અંદર નાખવામાં આવે. એટલે તમે જે વિચાર શોધો ને તો તમને પદાર્થ પ્રકાશ દેખાય, તમે નવતત્વ શોધો તો બી પદાર્થ પ્રકાશ પહેલો ભાગ દેખાય અને તમે પદાર્થ પ્રકાશ શોધો તો બી તમને પદાર્થ પ્રકાશ દેખાય. તો આ એક ખૂબ મોટો એડવાન્ટેજ છે. ફોનેટિક સર્ચ છે એટલે કે તમને રસોઈ દીર્ઘાયુ જેને બી પ્રોબ્લેમ આવતો હોય તો એ પ્રોબ્લેમ તમને શોધવામાં નહીં આવે. યુનિકોડની અંદર છે સોફ્ટવેર કે જે બી લેંગ્વેજમાં તમારે જોવું હોય તમે એટ અ ક્લિક ઓફ અ બટન લેંગ્વેજ ચેન્જ કરી શકો છો. લિસ્ટ ઓફ મોડલ બુક્સ. સોફ્ટવેરની અંદર એક એવી વ્યવસ્થા છે કે જ્ઞાન મંડળની અંદર આવશ્યક કેટલા પુસ્તકો છે કેટલા આઈડેન્ટિફાઈ કરીને માર્ક કરેલા છે. તો તમે ક્યારે બી જોવો કે ભાઈ કયા બુક હોવા જોઈએ તો જ્ઞાન મંડળની અંદર તમારે એ માટે અહીંયા ત્યાં જવાની મહેનત કરવાની જરૂરત નથી. સીધી સોફ્ટવેરની અંદર તમે જોઈ શકો છો. ઓનલાઈન ઇશ્યુ રિટર્ન મોડ્યુલ છે, એક્સેલ અને PDF તમે ડાઉનલોડ કરી શકો છો તમારા રિપોર્ટની. ઓનલાઈન સર્ચ, આજે જ્ઞાનમંડળ.in વેબસાઇટ છે એ તમે એની ઉપર જઈ તમારા ભંડારની અને બીજા જેટલા 150 જેટલા જ્ઞાન ભંડારોનો ડેટા અવેલેબલ છે સોફ્ટવેર ઉપર એ બધા ડેટા તમે આની ઉપર જોઈ શકો છો. અને છેલ્લો પોઈન્ટ કે યુઝ બાય યોર સેલ્ફ. તમે જાતે જ સોફ્ટવેર યુઝ કરી શકો છો. તમારે કોઈની પર નિર્ભર કરવાની જરૂર નથી. એકદમ ઇઝી ટુ યુઝ સોફ્ટવેર છે. અત્યારે આપણા છોકરાઓ ડેમો આપશે તો તે હિસાબે આખો સોફ્ટવેર તમે જાતે જ્યારે જોઈએ ત્યારે એને યુઝ કરી શકો છો. અને લાઈક આઈ સેડ કે ઓફલાઈન જ છે, ઇન્ટરનેટની બી જરૂર નથી. વિધાઉટ એની રિસ્ટ્રિક્શન્સ તમે ઇઝીલી સોફ્ટવેર યુઝ કરી શકો છો. હવે આપણે એના ડેમોમાં જઈએ એની પહેલાં સોફ્ટવેર 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. એક છે માસ્ટર લિસ્ટ કે જે અત્યારે વાત કરીએ કે 125 લાખ જેટલા યુનિક બુકની એન્ટ્રીઝ આની અંદર અવેલેબલ છે આપણી પાસે. એની સાથે બીજું લિસ્ટ છે કે તમારા ભંડારનું જે લિસ્ટ છે એ એની સાથે દેખાય છે. એ બીજું મોડ્યુલ છે. અને ત્રીજું મોડ્યુલ છે ઇશ્યુ લેટરનું. તો આપણે એક એક મોડ્યુલ અત્યારે જોઈએ તો સૌથી પહેલું મોડ્યુલ છે બુક સર્ચનું. તો આપણને જેનરલાઈ દેખાય છે.
ડુપ્લિકેટ ના રાખો, મિક્સ વાળો ડુપ્લિકેટ ના રાખો, સિંગલ સ્ક્રીન રાખો. હા નોર્મલ કરી દો. ઠીક છે. ડુપ્લિકેટ રાખો, ફ્રી નોટ રાખો. જ્ઞાન ભંડારના એપ્લિકેશનનું ઇન્ટરફેસ કંઈક આવું દેખાય છે. આપણે અહીંયા પહેલો બુક એડ બુક નંબરમાં જશું. અહીંયા આપણને મેજોરિટીની જે બુકની નોર્મલ ડિટેલ્સ છે એ બધી દેખાય. ગ્રંથ, ભાગ, લેખક, પ્રકાશક અને એની ભાષા. અહીંયા વચ્ચે જે સાઇનનું કોલમ છે એ સાઇનના કોલમથી આપણને ખબર પડે કે એ બુકનું કોઈ બીજું કોઈ નામ છે કે એ બુકની અંદર બીજો કોઈ ગ્રંથ છે. આ જે માસ્ટર સાઇઝ છે સૌથી પહેલું એ ખાલી આ સોફ્ટવેરની અંદર આ સાઇઝ આપેલી છે. તમે આ સાઇઝથી વિચારી શકો છો કે આ બુકનું ફિઝિકલ સાઇઝ શું હશે. અને સૌથી છેલ્લું છે બુક આઈડી. બુક આઈડી આ સોફ્ટવેરમાં હરેક બુકને એક યુનિક આઈડી આપવામાં આવેલી છે જે તમને આ ભટ્ટ સોફ્ટવેરમાં દેખાશે. હવે આગળ બુક કેવી રીતે સર્ચ કરવાની એ આપણને હર્ષભાઈ દેખાશે. આની અંદર જેમ આપણે એક્સેલની અંદર કોઈ બી બુક સર્ચ કરીએ એક્ઝેક્ટલી સેમ કોન્સેપ્ટ ઉપર સર્ચ થઈ રહ્યું છે. ઉપર જે સર્ચની રો છે એની અંદર આ ગ્રંથ છે, બધા કોલમના હેડિંગ છે કે તમારે કોઈ બી વસ્તુ કયા હિસાબે સર્ચ કરવી છે તમે એ સિલેક્ટ કરી શકો છો. આ કન્ટેન્સ વગેરે જે કોલમ છે તમારે સર્ચ કેવી રીતે કરવું છે, શું વસ્તુ એટલે બિગિન્સ વિથ તમે જે બી અક્ષરો સર્ચ કરવા છે એ નામથી ગ્રંથનું નામ ચાલુ થાય એવી રીતે સર્ચ કરવું છે કે પછી કન્ટેન્સના હિસાબે સર્ચ કરવું છે કે વચ્ચે એ વસ્તુ આવે છે એવી રીતે બધા ઓપ્શન છે તમારે કેવી રીતે સર્ચ કરવા છે. એની પછી છે અહીંયા તમારે જે બી વસ્તુ લખેલું છે કે અહીંયા સૌથી આપણે લખીએ પદાર્થ પ્રકાશ વગેરે આપણે લખીએ પદાર્થ. જેવું પદાર્થ આપણે લખશું અહીંયા પદાર્થ કન્ટેન્સ લખ્યું છે કે જે બી બુકના નામની વચ્ચે બી પદાર્થ આવશે એ તમને અહીંયા દેખાવા લાગશે. બટ એવું ન જોતા શરૂઆત જે નામની પદાર્થથી થતી તમે બિગિન્સ વિથ કરશો તો ત્યાં તમને પદાર્થના નામથી શરૂ થતી બધી બુકો દેખાશે. હવે અત્યારે આ પદાર્થ દીપિકા વગેરે પદાર્થ પ્રકાશ અહીંયા બધી આવી ગઈ. હવે અહીંયા તમે જુઓ છો પદાર્થ પ્રકાશ ભાગ એકની ડબલ એન્ટ્રી છે કેમ કે એની ભાષા અલગ અલગ છે એ હિસાબે આ સ્ક્રીન ઉપર પ્રેઝન્ટ કર્યું છે તો એટલું રેઝોલ્યુશન વધી ગયું છે. બટ ભાષા બંનેની અલગ અલગ છે. એક પ્રાપ્ત ઇંગ્લિશ છે, એક પ્રાપ્ત ગુજરાતી ભાષા. અને ત્યાં આગળ તમે સર્ચમાં આવી જશો ઓલા સિમ્બલ સાઈડમાં તો અહીંયા આ સ્ટાર ઉપર આવશો બીજા વાળા હા વનની ઉપર હજી ઉપર તો અહીંયા તમને દેખાશે કે ગ્રંથ છે બુક તો કયા કયા ગ્રંથો છે નવતત્વના પદાર્થો જીવ વિચાર અને પદાર્થ છે. તો તમે નવતત્વ બી સર્ચ કરશો તો બી આ બુક દેખાય, જીવ વિચાર સર્ચ કરો તો બી આ બુક દેખાશે અને પદાર્થ પ્રકાશ કરશો તો બી આ બુક દેખાશે. તો આ હિસાબે આપણે આ બુકની અંદર સર્ચિંગ ચાલે છે. હવે બુકની એન્ટ્રી કેવી રીતે કરવાની જે તમે જાતે જ કરી શકો છો વગર કોઈ બીજાને હેલ્પ કરે એ કેવી રીતે કરવાની આપણે જેને આપણે આમાં સૌથી પહેલાં તો ડ્રોપડાઉનમાંથી તમને જે બુકની સાઇઝ આપી છે એ સાઇઝ સિલેક્ટ કરશું. આપણે હમણાં સી સાઇઝ લઈએ. સી સાઇઝમાં જેમ તમે જોઈ શકો છો એ ડાયરેક્ટલી નંબર આવી ગયો. એનો મતલબ કે જે સિરીઝમાં હું હમણાં સુધી એન્ટ્રી કરતો હતો એમાં જે સૌથી લાસ્ટ નંબર હતો એ ડાયરેક્ટ અહીં આવી ગયો. અને અગર તમને કોઈ મેન્યુઅલી બુક પણ નંબર પોતાના મનનો એડ કરવો છે તો તમે કરી શકો. હમણાં આપણે 10,000 નંબર લઈએ. આ બુક મારી સિલેક્ટેડ છે, સાઇઝ અને બુક નંબર પણ લખાયેલો છે. હવે આપણે સેવ પર ક્લિક કરીશું એટલે બુક સેવ થઈ જશે. નીચે એક કમાન્ડ પણ જોઈ શકો છો C10000 સેવ. એવી રીતે પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ આપણે ડાયરેક્ટલી સેવ કરી શકીએ. ને નીચે કમાન્ડ આવી જાય એટલે આપણને કન્ફર્મેશન મળી જશે કે આ બુક સેવ થઈ ગઈ. હવે આ બધી બુક મેં સેવ કરી કાઢી છે. હવે રિસેન્ટ્સમાં મેં જે બધી બુક સેવ કરી છે એ જોવા માટે આપણે ઉપર જે રિસેન્ટ્સનો ટેબ છે ત્યાં જોઈ શકીએ. રિસેન્ટમાં આવી બુક
સેવ થઈ ગઈ છે તો આપણને અહીંયા બતાડે છે. અને ફોર એક્ઝામ્પલ આજે 10,000 નંબરની બુક પ્રકાશ ભાગ 1 છે, મને એનો નંબર પણ ચેન્જ કરવો છે તો રાઈટ ક્લિક કરીને બુક નંબર પણ ચેન્જ કરી શકાય. આવી રીતે તમે અહીંયા બુક નંબર પણ ચેન્જ કરી શકો છો. કેન્સલ. આ તો થઈ કે રિસીટ્સમાં જે બધી મેં બુકની એન્ટ્રી કરી છે, પણ હમણાં સુધી જે બધી બુકની મેં એન્ટ્રી કરી છે ભંડારમાં એ એક સાથે જોવા માટે નંબર્સ ના ટેબમાં છે. આ પ્રમાણે જે માસ્ટરની એન્ટ્રી આપણે કરી અને આ જે પેજ છે એ બંનેમાં ખાલી ડિફરન્સ એ જ છે કે આપણે જે બુકની સાઇઝ છે અને બુકનો નંબર છે એ જ ખાલી અલગ છે. એટલે બાકી જે ગ્રંથ છે, સાઈ, ભાર, લેખક, પ્રકાશક, ભાષા અને બુક ક્લાસ એ બધું સેમ છે. ખાલી સી સાઇઝમાં જે મેં બુક નંબર 1, 2, 3 આપ્યા છે એ તમને ડિફરન્ટ બતાડશે. હવે ફોર એક્ઝામ્પલ આ જે ટચુકડી કથાઓ પહેલો નંબર છે એ મને મારા ભંડારમાં એક જ કોપી છે, પણ મને જોવે છે કે બીજા ભંડારમાં પણ અવેલેબલ છે કેમ કે મને વધારે કોપી જોઈએ છે. તો ત્યાં રાઈટ ક્લિક કરીને આપણે સર્ચ બુક, સર્ચ કોપીઝ ઇન ઓલ ભંડાર્સ આન્સર. આ પ્રમાણે આખી લિસ્ટ આવી જશે કે કયા ભંડારમાં કેટલી નકલો છે, એનો કોન્ટેક્ટ પર્સન, મોબાઈલ આઈડી, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. એક્ઝિટ. અને અહીંયા જે છેલ્લું કોલમ છે ઇશ્યુડનું, અહીંયા ટિક થયેલું છે એનો મતલબ કે આ બુક ઇશ્યુ થઈ ગઈ છે. એનો મતલબ કે તમને ભંડારમાં ફિઝિકલી જઈને જોવાની જરૂર નથી કે આ બુક છે કે નહીં. તમે ત્યાં બેસીને ડાયરેક્ટલી મહાત્માને પણ કહી શકો છો કે આ બુક ઇશ્યુડ છે કે નથી, તમને અવેલેબલ છે કે નથી. હવે આ તો થઈ ઇશ્યુડની. હવે આ ઇશ્યુ આપણે કેવી રીતે કરશું એ હું ચૈત્યભાઈને વિનંતી કરું આપણે. આ થયું આપણું બુક નવી બુકની એન્ટ્રીનું મોડ્યુલ. આવી રીતે ઇશ્યુ રિટર્ન જે ઓનલાઈન કરવું છે એના અમુક ખાસ ફાયદા કે આપણે ચોક્કસપણે ઓનલાઈન કરવા જોઈએ કે જેથી કરીને તમારે જે કઈ બુક વધારે વપરાય છે ને એનો બી તમને ખ્યાલ આવે. અમે લોકો આવી રીતે યુઝ કરતાં ઇવેન્ચ્યુઅલી રિયલાઇઝ થયું કે અમુક 10 બુકો છે કે જેની વર્ષની અંદર છે ને 25 થી 30 વાર બુકો જાય છે. તો એવી બુકો તમે વધારે વસાવી શકો. આ બધું એનાલિસિસ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે ઓનલાઈન ઇશ્યુ રિટર્ન યુઝ કરો. એ કેવી રીતે કરવાનું આપણને ચૈત્યભાઈ ડિટેલમાં સમજાવશે. પ્રણામ. ઇશ્યુ રિટર્ન ઇશ્યુ આપણે સૌથી પહેલાં ઇશ્યુના ટાઈપમાં ગયા. ઇશ્યુના ટાઈપમાં જે લીડર છે એમાં આપણે લીડર રાખ્યું, સમજો ચૈત્ય રાખ્યું. આપણે ચૈત્ય રાખ્યું તો ડ્રોપડાઉન ઓપ્શનમાં આપણને બધા ચૈત્ય રિલેટેડ ઓપ્શન છે. તમને ચૈત્ય ભાવિક શાહ છે તો એ સિલેક્ટ થયું. સિલેક્ટ થયું તો બધી ડિટેલ આમ પણ ફીડ જ છે એટલે આવી જશે કે ગુરુવસ્ત છે, મોબાઈલ નંબર છે ને કોન્ટેક્ટ થાય છે. હવે આપણે સમજો કોઈ પણ કારણસર મારું નામ સેવ નથી તો આપણે પ્લસના ટાઈપમાં રહેશું. પ્લસના ટાઈપમાં રહેશે તો સાધુ ભગવાન છે, સાધુ ભગવાન છે તો અહીંયા સાધુજી ભગવાનમાં ડ્રોપડાઉનમાં રહેશું. તો સાધુ ભગવાન છે, ગુરુ મહારાજ છે, આચાર્ય ભગવાન બન્યા છે, ઘણી ઉપાધિ તે રીતે આપણે સિલેક્ટ કરી લઈશું. અને તે રીતે નામ શું છે તેમણે આપેલો કોન્ટેક્ટ પર્સન, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તે બધું આપણે ફીડ કરી દઈશું તો તેનાથી સેવ થઈ જશે. અને આપણે શ્રાવક શાવિકામાં લઈશું. શ્રાવક શાવિકામાં લઈશું. શ્રાવક શાવિકાનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ કરીને આપણે સેવ કરી દઈશું તો આપણું નામ સેવ થઈ જશે. હવે સમજો લીડરમાં ચૈત્ય નાખ્યું આપણે તો સી સાઇઝ નાખી આપણે. સાઇઝમાં સી લીધું આપણે અને બુક નંબર સમજો આપણે 10,000 લીધો. 10,000 લીધો અને આપણે સેવ કરશું કેવી રીતે
સમજો આપણે 8555 લીધું, આપણે જેવી સેવ કરશું ને તો એ ઇશ્યુ થઈ જશે અને આપણને દેખાશે કે 8555 આન્સર ઇશ્યુડ થઈ ગયું છે મારા નામે. હવે સમજો હું શો આઉટસ્ટેન્ડિંગ ઓપ્શનમાં જાઉં, તો મારા નામે શો આઉટસ્ટેન્ડિંગમાં ગયા તો મારા નામે કેટલી પુસ્તક ખોલી છે તે મને દેખાડશે. એટલે કોઈ પણ માર્કમાં પૂછે કે મારા નામે કેટલી પુસ્તક ખોલી છે તો તે મને અહીંયાથી જાણ થઈ જશે. હવે આ તો થયું ઇશ્યુનું. હવે આપણી પાસે માર્કમાં પુસ્તક વાંચીને રિટર્ન લે આવે તો આપણે રિટર્ન એન્ટ્રી કરી છે તો આપણે રિસીપ્ટના ટેગમાં લઈશું. રિસીપ્ટના ટેગમાં ગયા તો આપણે સૌથી પહેલાં બુક નંબર નાખશું. બુક નંબર છે 8555 નાખ્યો તો એ મારા નામે ઇશ્યુ છે અને પુસ્તકનું નામ આવી ગયું, રીડરનું નામ આવી ગયું, કોન્ટેક્ટ પર્સન આવી ગયું, મોબાઈલ નંબર આવી ગયો. તેને જેવું માર્કસ રિસીવ કરશું ને તો ડેટ આવશે. આપણે ડેટમાં ઓકે કરશું તો અહીંયા તમને દેખાશે ઓકે કરશું એટલે દેખાશે કે બુક ઇશ્યુ અપડેટેડ એટલે રિટર્ન થઈ ગઈ જેવું આપણને દેખાશે. આ રીતે આપણે ઇશ્યુને રિટર્ન કરી શકીશું. હવે ડેડ બુક્સનો કોન્સેપ્ટ આપણને સમજાવવા માટે હર્ષભાઈને વિનંતી કરશું તે બધા. ઘણીવાર એવું બને કે આપણે ગુરુગોવિંદને પૂછીએ કે આ બુક તમારી પાસે છે તો આપણે ક્યારે બુક પાછી મોકલાવશો, તો ત્યાં ગુરુગોવિંદ કહેશે કે ના ભાઈ મેં તો બુક મોકલાવી દીધી છે. તો એમની પાસે બી બુક ન હોય, આપણી પાસે બી બુક મળી ન હોય તો બુક ખોવાઈ ગઈ એવું શક્ય બની શકે છે. તો એવા કેસની અંદર સોફ્ટવેરમાં એક ફીચર છે ડેડ બુકનો. કોઈ બી એક બુક છે ત્યારે પહેલી જ બુક છે એટલે તમારે ડેડ માર્ક કરવી હોય તો તમે રાઇટ ક્લિક કરી અને માર્ક એઝ ડેડનો ઓપ્શન છે, રાઇટ ક્લિક માર્ક એઝ ડેડનો ઓપ્શન છે, તમે એને ડેડ માર્ક કરી શકો. અને પછી ત્યાં જે છેલ્લું રાઇટ હેન્ડ સેન્ટર કોલમ છે ત્યાં ડેડનું એક ફિલ્ટર છે, તમે એની પર સિલેક્ટ કરી અને ડેડ બુક્સ સિલેક્ટ કરી શકો. રાઈટ. હવે આનો ફાયદો શું છે? આ ડેડ બુક્સ એવી છે જે એકચ્યુઅલી ખોવાઈ ગઈ છે. અલગથી તમે ક્લાસિફાય કરી શકો છો ડેડ બુક્સને અને તમારે એને પાછી નવી મંગાવી અને એની જગ્યા ઉપર નાખવી હોય તો તમે કરી શકો છો. એટલે આ એક ખાસ ફીચર ડેડ બુક્સનો ખૂબ યુઝફુલ છે. અત્યારે તમારી પાસે પ્રાય 250 જેટલી બુકો છે જે ખોવાઈ ગઈ છે, મંગાવી છે. ઘણીવાર એવું બને કે એકદમ જૂની બુક કોઈ મળતી ન હોય તો એને રીપ્રિન્ટ કરાવડાવી હોય, જે બી કરવી હોય તમે એને અલગથી આ રીતે ક્લાસિફાય કરી શકો છો ડેડ બુક્સને. આની પછી અહીંયાથી ઉપર જે ઓપ્શન છે એક્સપોર્ટનું, તો તમારે આઉટસ્ટેન્ડિંગ બુક, ડેડ બુક, ઓલ બુક્સ જેટલી બી આ ડેટા ઇશ્યુ ડેટા એક્સપોર્ટ કરવો હોય એ તમે અહીંયાથી એક્સપોર્ટ કરી શકો છો. આ સિવાય બીજી કઈ કઈ એક્સપોર્ટની ફંક્શનાલિટીઝ છે એ આપણને રુચિતભાઈ સમજાવશે. હવે આપણે જોશું કે આપણે બુક લિસ્ટ કઈ રીતના પ્રિન્ટ કરી શકીએ. તો અહીંયા આપણે ટોપ લેફ્ટ કોર્નર પર બુક નંબર કરીને ઓપ્શન દેખાશે. તો તમે આપણે એનું પહેલું ઓપ્શન છે એક્સપોર્ટ એન્ડ મેલ લિસ્ટ, એને આપણે ક્લિક કરશું તો તમને સિંકનો ઓપ્શન આવશે. એ કરી દો પછી તમને તમારા ધ્યાન મંડળનું બાય ડિફોલ્ટ નામ આવી જશે ઉપર કે ભાઈ તમારે એનું લિસ્ટ પ્રિન્ટ કરવું છે. પછી એમાં ફોર્મેટ તમને એ લિસ્ટ આલ્ફાબેટિકલ જોઈએ છે કે ન્યુમેરિકલ જોઈએ છે તમે એ તમારા સગવડતા મુજબ ચૂઝ કરી શકશો. પછી એ તમને કઈ ભાષામાં જોઈએ છે, ગુજરાતીમાં જોઈએ છે કે હિન્દીમાં જોઈએ છે એ પણ તમે ચૂઝ કરી શકશો. પછી એન્ટ્રીઝ આફ્ટર એટલે સમજો તમારી પાસે કોઈ સર્ટન ડેટ પછીનું જ કેટલોગ જોઈએ છે, એના પહેલાંનું તમારા પાસે પ્રિન્ટ છે તો તમે એ પ્રમાણે ડેટને પણ મોડિફાઈ કરી શકશો. પછી સિલેક્ટ સાઇઝીસ એટલે કોઈ સ્પેસિફિક સાઇઝીસનો તમને કેટલોગ જોઈએ છે જેમ કે એ સાઇઝ કે બી સાઇઝ તો એ પણ તમે ચૂઝ કરી શકશો. પછી ક્લાસીસ એટલે કોઈ સ્પેસિફિક વિષય જેવી રીતના ઇતિહાસ કે એ સંબંધી તમને કેટલોગ જોઈએ છે તો તમે એનો પણ પ્રિન્ટ કરી શકશો. પછી મિસિંગ નંબર્સ, ડુપ્લિકેટ નંબર્સ એ બધી વસ્તુને અવોઇડ કરવા તમને તમારા કેટલોગમાં તો તમે એ પણ કરી શકશો. પછી મહત્વની વાત પેજ સાઇઝમાં તમને તમારો કેટલોગ લીગલ સાઇઝ કે A4 સાઇઝમાં ચૂઝ કરવો હોય તો તમે એ પણ કરી શકશો. બ્લેન્ક પેજીસ આફ્ટર એવરી સાઇઝ એટલે તમને કોઈ સ્પેર પેજ, કોઈ કેટલોગના વચ્ચે કોઈ સ્પેર પેજ છોડવું હોય તો તમે એ પણ કરી શકશો. અને પછી ક્રિએટ PDF ને ક્લિક કરી એક્સપોર્ટ કરવાનું એટલે તમારા ડિવાઇસમાં આ લિસ્ટ સ્ટોર થઈ જશે. હવે આપણે આગળ
બીજા ઓપ્શન્સને માણશું. પછી સાઇઝ વાઇઝ મિસિંગ નંબર્સ. સાઇઝ વાઇઝ મિસિંગ નંબર્સમાં તમને કોઈ સ્પેસિફિક સાઇઝની સ્પેસિફિક નંબર્સ હોય કે એ સાઇઝમાં મારી કેટલી મિસિંગ છે, બી સાઇઝમાં કેટલી મિસિંગ છે, તો એ પણ તમે આમાં જોઈ શકો. પછી સાઇઝ વાઇઝ લાસ્ટ નંબર્સ. તો કોઈ તમે એન્ટ્રી કરવા બેઠા હો અને તમને કબાટ પાસે ન જવું હોય ઘડી તો તમે આમાં લાસ્ટ નંબર્સ જે હોય જેની એન્ટ્રી થઈ ગયેલી હોય તો એ તમે ચેક કરી શકશો. પછી પ્રિન્ટ સાઇઝ વાઇઝ સમરી, એટલે દર સાઇઝની કેટલી બુક્સ છે, કેટલી મિસિંગ છે, બધાનો આખો રિપોર્ટ આ પ્રિન્ટ સાઇઝ વાઇઝ સમરીમાં આવી જશે. પછી મિસિંગ નંબર્સ લિસ્ટ, એટલે તમારા જ્ઞાનમાં સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી જેટલી બી મિસિંગ નંબરની બધી બુક્સો હશે ને એ બધી જ આ લિસ્ટમાં આવી જશે. અને ડુપ્લિકેટ નંબર્સ. ડુપ્લિકેટ નંબર્સ એટલે બે જણ એક પીસી બે પીસ અલગ અલગ ડિવાઇસમાં એક સાથે એન્ટ્રી કરવા બેઠા હોય અને સાથે સિંક કરી હોય તો ઘણીવાર એક બુકની બે એટલે એક નંબર પર બે બુકની એન્ટ્રી થઈ જાય. તો એ બધા નંબરો તમે આમાં જોઈ શકશો. હવે આગળના બધા ફીચર્સ સમજાવવા વર્ષભાઈ વિનંતી કરીશ. તે સિવાય ઘણી બધી બીજા બી ઓપ્શન્સ છે કે અહીંયા છેલ્લે તમે જોઈ બુક્સ ફ્રોમ મોડલ લિસ્ટ નોટ ઇન યોર ભંડાર. જેમ તમને વાત કરી કે ભંડારમાં કયા કયા પુસ્તકો હોવા જોઈએ એનું લિસ્ટ ઓલરેડી અંદર છે. હવે એમાંથી તમારા પાસે કયા બુક છે અને તે સિવાયના તમારે કયા બુક મંગાવવા જોઈએ એ બી તમને ઓટોમેટિકલી અહીંયાથી મળી જાય. બીજું ઓપ્શન છે બુક્સ નોટ ઇન યોર ભંડાર. તો જે 1.25 લાખ બુકનો ડેટા છે, યુનિક ડેટા, એની અંદર તમારી પાસે કયા બુક નથી એ બી તમને અહીંયાથી ડિરેક્ટલી ક્લિક ઓફ બટન પર મળી શકે. આ એકદમ હાઈ લેવલ બધા ફીચર છે. તે સિવાય બીજી 3 વસ્તુ એક અલગથી કહેવી છે. માસ્ટર લિસ્ટના ટેબમાં આપણે આવીએ પ્લસ નંબરમાં પ્લસ. અગર જો કોઈ બુક એવી હોય કે જે તમને આમાં ન મળતી હોય તો તમે જે અત્યારે પ્લસ બુકનું ઓપ્શન છે એની અંદર આખી બુકની વિગત ભરી એના ફોટો વગેરે અપલોડ કરી તમારા જ્ઞાન ભંડારના નીચે નંબર આપી અને તમે સેવ કરશો તો બેકએન્ડની અંદર જે મેં તમને કીધું કે નિષ્ણાત લોકો એને અપ્રૂવ કરશે, આખી વિગતો ચેક કરશે, પ્રોપર નામ એના અપડેટ કરી અને જેવું અપ્રૂવ કરશે એટલે બધા ભંડારોની અંદર એ નામ રિફ્લેક્ટ થવા લાગશે. ત્યાર સુધીની અંદર ન્યૂ બુક તરીકે એક પ્લેસ હોલ્ડર આવી જશે કે જ્યાં સુધી બુક અપ્રૂવ નથી થતી. તમારા ભંડારનો નંબર બી અપાઈ જશે એને, પણ જેવું બેકએન્ડથી અપ્રૂવ થશે એટલે આખી બુકની એક્ઝેક્ટ ડિટેલ્સ સોફ્ટવેરની અંદર દેખાવા લાગશે. તે સિવાય બીજું એવું બની શકે કે કદાચ કોઈ બુક તમે જોતા હો કે તમને ખ્યાલ આવે કે બુકની વિગત બરોબર નથી તો એની માટે ઓપ્શન છે એડ બુક નંબરની અંદર સજેશન્સ આપવાનો. આ મોડ્યુલ બંધ કરી દો. પ્લસ નંબર એની નીચે સૌથી પહેલું કોઈ બી બુક ઉપર રાઇટ ક્લિક કરશો તો ત્યાં બુક મેન્યુઝનો ઓપ્શન છે. એની અંદર સજેસ્ટ કરેક્શન્સ એન્ડ બુક ડિટેલ્સ. આ ક્લિક કરો તમે એટલે અગર તમને લાગતું કે ભાઈ બુકનું કોઈ ડિટેલ્સ બરોબર નથી, પ્રાય તો બધો ડેટા ચેક કરીને નાખેલો છે, પણ છતાં બી કોઈ વસ્તુમાં તમારે સજેશન્સ ચેન્જીસ આપવાના હોય તો એ તમે અહીંયા ક્લિક કરી અને મોકલાવી શકો છો સજેશન્સ. અને એક છેલ્લું ઓપ્શન છે કેન્સલ કરવું. આ URL અત્યારે અમારું આ કામ ચાલી રહ્યું છે કે ડિરેક્ટલી 1-to-1 બુક્સને જેની લાઇબ્રેરી સાથે લિંક કરવાનું. એટલે આ મોડ્યુલ છે ને મેન્યુઅલી ત્યાં સર્ચ નથી કરતું, બટ અહીંયા અમે લોકો બેસિક એક્ઝેક્ટ બુક 1-to-1 મેપ કરી અને એની લિંક આપીએ છીએ. જેવું તમે આ લિંક ઉપર ક્લિક કરો એટલે તમને બુકની PDF મોકલી શકે. ઘણીવાર એવું બને કે ગુરુ ભગવતને આખી બુક ન જોઈતી હોય અને અમુક જ એક્સ્ટ્રા જોઈતા હોય તો તમે અહીંયાથી સીધી ક્લિક કરશો એટલે એક્ઝેક્ટ બધા ભાગની જ બુક ઉપર જશે. એટલે સર્ચ કરવાની બી ત્યાં જરૂરત નથી, બિકોઝ એ કામ મેં અહીંયા કરી અને બેકએન્ડ ઉપર આપેલું છે. આ બધા જ્ઞાન ભંડારના સોફ્ટવેરના એકદમ હાઈ લેવલ ફીચર્સ છે. આના કરતાં કદાચ બમણા ફીચર્સ ઓલરેડી બીજા છે જ્ઞાન ભંડારના સોફ્ટવેરમાં. એની માટેના વિડીયોઝ એ PPT આજે છેલ્લી વેબસાઇટ છે એની ઉપર તમે જોઈ શકશો. આ ઈમેલ ઉપર તમે મેલ કરી જ્ઞાન ભંડારના સોફ્ટવેર માટે અથવા તો મોબાઈલ નંબર ઉપર તમે રીચ આઉટ કરી કાંઈ બી વધારે વિગત વગેરે જોઈતી હોય તો તમે એની માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો. જેના કારણે બધું કંઈ પણ બોલાઈ ગયું હોય